ચેસ્ટ કન્જેસ્શન, છાતીમાં જામેલા કફને નીકાળવા અપનાવો આ દેશી નુસ્ખો. છાતીમાં કફ જામવો. અત્યારે બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ગળામાં ખારાશ, ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. જો કે તેનાથી બચવા લોકો તરેહના ઉપાયો અજમાવતા હોય છે. છાતીમાંથી કફ દૂર કરવાના ઉપાય. આજે અમે આપને કેટલાક એવા દેશી નુસ્ખા વિશે જણાવીશું, જેને ફોલો કરીને તમને છાતીમાં જામેલા કફમાંથી મુક્તિ મળી શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે. હળદર. હળદરમાં કરક્યુમિન, ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, રિબોફ્લેવિન, વિટામિન B6, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. હળદરને કેવી રીતે ખાવી? તો મિત્રો, તમે હળદરને અલગ અલગ રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તમે હળદરની ચા પી શકો છો અથવા દૂધમાં હળદર મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. મુલેઠી. છાતીમાંથી કફ કાઢવા માટે મુલેઠીનું સેવન કરી શકાય છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. મુલેઠી કેવી રીતે લેવી? મુલેઠીને અલગ અલગ રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તમે તેની ચા બનાવી પી શકો છો, અથવા મુલેઠીના પાવડરને દૂધમાં મિક્સ કરીને પી શકો છો. તજ. છાતીના કફમાંથી રાહત આપવામાં તજ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં એન્ટીસેપ્ટિક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વો હોય છે. તજનું સેવન કરવાની રીત. આ માટે તમે તજના પાણીનું સેવન કરી શકો છો, તેને ચામાં ઉકાળી પી શકો છો, અથવા અલગ અલગ વાનગીઓમાં પણ તજનો સમાવેશ કરી શકો છો. તો મિત્રો, રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.